હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર આણંદથી મળી રહ્યા છે. નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડિયા ખાતે ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આણંદ અને તેની આસપાસના ગામડાઓના મોટી સંખ્યામાં ખ્રિસ્તીજનો ઉપસ્થિત રહ્યા. ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરતા ફાધર વિજય અને ફાધર પ્રદીપ પરેરાએ જણાવ્યું કે સાચી નાતાલ ત્યારે જ કહેવાશે જ્યારે આપણે સૌ પ્રભુ ઈશુની જેમ એકબીજાની માફી આપીશું. આપણે સૌ નાતાલ પર્વની ઉજવણી માટે ભેગા મળ્યા છે ત્યારે આજથી 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈશુનો જન્મ થયો. પ્રભુ ઈશુએ આપણને સૌને પ્રેમ, શાંતિ, ભાઈચારો, એકબીજાને માન આપીને સંપથી રહેવા, એકબીજાને માફી આપીને સૌ સાથે મળીને રહેવાનો સુંદર સંદેશો તેમના દ્વારા આપવામાં આવ્યો. આજના દિવસે સૌ ખ્રિસ્તીજનો એકબીજાને હેપી ક્રિસમસ, મેરી ક્રિસમસની શુભકામનાઓ પાઠવે છે અને એકબીજાને ગળે મળીને પ્રભુ ઈશુના જન્મના વધામણા સ્વરૂપે એકબીજાને શુભેચ્છા પાઠવે છે. પ્રભુ ઈશુ આ ધરતી ઉપર આવ્યા અને તેમને પ્રેમ અને શાંતિનો સંદેશો ફેલાવ્યો. તેમ આપણે સૌ જ્યાં પણ ફરજ ઉપર છીએ, જ્યાં રહીએ છીએ, ત્યાં પ્રભુ ઈશુની જેમ એકબીજાને માફી આપી અને સૌની સાથે હળી મળીને અને શાંતિથી રહીએ તેવું તેમના દ્વારા કહેવામાં આવે અને ખાસ ઉજવણી કરવામાં આવી. વાલા ભાઈઓ તથા બહેનો, આજે નાતાલનું પર્વ એટલે શાંતિનું પર્વ, પ્રેમનું પર્વ. આજે હું ફાધર જગદીશ મેકવાન, સભા પુરોહિત ચાવડાપુરા જીટોડિયા તાબો, તમામ નગરજનોને હું નાતાલની શુભેચ્છાઓ પાઠવું છું. મેરી ક્રિસમસ. આજે જ્યારે આખી દુનિયામાં નાતાલનું પર્વ મનાવી રહી છે ત્યારે પ્રભુનો સંદેશ એ જ હતો કે દરેક વ્યક્તિ પ્રેમમાં રહે, શાંતિમાં રહે, અને એ જ સંદેશ લઈને તેઓ આ પૃથ્વી પર આવ્યા. જ્યારે એમને જન્મની ઘડી આવી, એમની પાસે ઉતારામાં જગ્યા નહોતી, પણ એમણે ગભાણમાં જન્મ લઈને આ પૃથ્વીને તારી છે. આ લોકોને એમણે મુક્તિ આપી છે. તો આજે એવા પર્વે હું તમને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું. આજે દુનિયાની અંદર જ્યાં યુદ્ધો ચાલી રહ્યા છે, અશાંતિ છે, એ તમામની વચ્ચે પ્રભુ ઈસુ શાંતિના રાજા તરીકે આવે છે અને શાંતિ સ્થાપવા માટે તેઓ હંમેશા તત્પર છે. આજે આપણે બધા જ એક કુટુંબની ભાવનાથી નાત જાતના ભેદભાવ મિટાવીને એકબીજાને સ્વીકાર કરીશું તો ચોક્કસ આ દુનિયામાં શાંતિ સ્થાપી શકીશું. ફરી એક વખત તમારા સૌનો હું અભિનંદન પાઠવું છું. મેરી ક્રિસમસ. મે ગોડ બ્લેસ યુ.